જૂનાગઢના ભેસાણ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી ભવ્ય ઉજવણી કરાઈ। જૂનાગઢના ભેસાણ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભેસાણની ભગવતી કન્યા શાળાથી ઉત્સવની ઉજવણી શરૂઆત કરી અને પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 350 વિદ્યાર્થી રેલી સ્વરૂપે જોડાયા। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। આ મહારેલી ભેસાણ નગરના વિવિધ મહામાર્ગ પર કાઢવામાં આવી તથા સિંહોની સંરક્ષણ અને સંવર્ધન માટે નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકાના બીઆરસી અને સીઆરસી ભવનના અધિકારી અને શિક્ષકો જોડાયા અને પદાધિકારી જોડાયા। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું આયોજન થાય છે, પરંતુ આ વર્ષે શાસનથી આઈએફએસએસ મોહનરામ સાહેબ ભેસાણ તાલુકાને ટેબલો સ્વરૂપે એક જીપ્સી ફાળવેલ, જેના કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ। સિંહના મોરાઓ સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓ ભાગ લીધેલ। આ રેલીને સફળ કરવા શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી। આ ઉત્સવ પૂરા ગુજરાત રાજ્ય અને 11 જિલ્લા તેમજ 11,000 શાળામાં ઉજવણી કરવામાં આવી અને 2019માં 200 સિંહ હતા અને અત્યારની ગણતરી મુજબ અંદાજિત 674, જે આપણા ગુજરાતીઓ માટે સારી વાત છે। બ્યુરો રિપોર્ટ કાસમ હુરથી, જૂનાગઢ ભેસાણ। નમસ્તે, હું ડૉક્ટર કિશોર શેલાડિયા, સીઆરસી જીન પ્લોટ ક્લસ્ટર તેમજ તાલુકા વિશ્વ સિંહ દિવસ કન્વીનર જણાવતા આનંદ થાય છે કે આજે ભેસાણ નગરની અંદર જેને કહેવાય કે 1 કિલોમીટર લાંબી દીકરીઓની ભગવતી શાળાએથી મહારેલી કાઢવામાં આવી। ત્યારબાદ પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતેથી પણ જેને કહેવાય 350થી વધારે બાળકોની ભૂલકાઓની એક રેલી વિશાળ કાઢવામાં આવી। એની અંદર ખાસ કરીને શાસનથી આપણા માનનીય આઈએફએસ નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી એવા મોહનરામ સાહેબ શ્રી દ્વારા જીપ્સી મોકલવામાં આવેલી। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને સિંહના મોરા પહેરીને જાણે પોતે પણ સિંહ હોય એવી અનુભૂતિ એ વિદ્યાર્થીઓમાં અમને થયેલી જોવા મળી। તેમજ 11 જિલ્લાઓની અંદર આજે આ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભેસાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓની અંદર, તમામ ગામની અંદર આ રેલીઓ યોજાઈ અને જે સિંહોની વસ્તી 1990ની અંદર 200 હતી, તે આજે 20ની અંદર 2020ની અંદર છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 674 થઈ છે, જે આ ગુજરાતના